ચાર પુરુષાર્થ. પહેલો ધર્મ, સત્યનું ગ્રહણ કરવું અને અસત્યનો ત્યાગ કરવો, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું, વેદ વગેરે શાસ્ત્રોના પ્રમાણે આચરણ કરવું, જેથી રાષ્ટ્રનું, સમાજનું, પોતાનું પણ કલ્યાણ થાય છે, એને ધર્મ કહેવાય છે. બીજો અર્થ, ધર્મથી ધન કમાવવું, મતલબ ખોટું ન કરવું, છળ કપટ દગો વગેરે ન કરવો અને ઈમાનદારીનું ધન કમાવવું, તેને અર્થ કહેવાય છે. ત્રીજો કામ, ધર્મનું ધન ખાઈને પોતાની પત્નીને ઋતુદાન ભાવથી ભક્ત, દાતારી અને શૂરવીર સંતાન બનાવવા, એને કામ કહેવાય છે. ચોથો મોક્ષ, જન્મ મરણ દુઃખો, રોગો, ભય, બંધન વગેરેથી છૂટી જવું અને સુખ શાંતિ, સ્વતંત્રતા, પ્રસન્નતા, નિર્ભયતાથી ઈશ્વર આનંદમાં લીન રહેવું, તે મોક્ષ કહેવાય છે. હે અર્જુન, અત્યારે મોહવશ થઈ તું જે કર્મ કરવા નથી ચાહતો તે કર્મને તું તારા સ્વભાવજન્મ પૂર્વજન્મથી બંધાયેલો હોય પરવંશ થઈને પણ તું કરીશ. આ ગીતા અધ્યાય 18:60 આગળ હું વાંચી સંભળાવું છું. હે અર્જુન, આ સંસાર રૂપ યંત્ર પર પડેલો સર્વ પ્રાણીઓમાં પોતાની માયા વડે આ ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. હે ભારત, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષપદ પામીશ. આ પ્રમાણે મેં તને ગૃહ જ્ઞાન કહ્યું અને તું પૂરેપૂરું વિચારીને જો. પછી જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર. વળી સર્વથી પણ વધારે ગૃહમાં આ ગૃહ હિતકર વચન ફરી સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું, તું મારામાં મનવાળો થા, મને પૂજનારો, મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. એથી તું ચોક્કસ મને પામીશ. આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મ છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કરા. ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી નિસંદેહ મને જ પામશે. કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનાર પણ નથી. તો હે પાર્થ, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્રહથી સાંભળ્યો? અને હે ધનંજય, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો